જૂનાગઢના ભેસાણ તાલુકાના છોડવડી ગામે કથિરિયાવાડી ખાતે તાલુકા કક્ષાની પશુપાલન પ્રશિક્ષણ શિબિર યોજાઈ। જૂનાગઢના ભેસાણ તાલુકાના છોડવડીની કથિરિયાવાડી ખાતે જિલ્લા પંચાયત સંચાલિત અને જૂનાગઢ સંચાલિત પશુ દવાખાના ભેસાણ દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ હતા, પરંતુ તે જ હાજર ન રહેતા પરંતુ ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખ અધ્યક્ષ રહ્યા હતા અને દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો। જિલ્લામાંથી આવેલ પશુ ડોક્ટરો દ્વારા પશુપાલકોને પશુની જાણકારી માટે માહિતગાર કરાયા હતા અને પશુપાલકોને મળતા લાભો અને વ્યવસ્થાને લગતી અદ્યતન માહિતી આપવામાં આવી। કાર્યક્રમમાં આજુબાજુના ગૌશાળાના પ્રમુખો અને મહિલાઓ અને પુરુષો હાજર રહ્યા હતા। આ તકે કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર વિરલ આહિર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ભેસાણ જિલ્લા પંચાયતની સીટના બંને હોદ્દેદારો હાજર રહ્યા હતા, તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો હાજર રહ્યા અને માત્ર તાલુકાના અગ્રણીઓ જ હાજર રહ્યા। તેમજ ભેસાણ તાલુકાના પશુ ચિકિત્સક ડોક્ટર વઘાસિયા સાહેબ તેમજ તેમની પૂરી ટીમે જેને આ કાર્યક્રમને સફળ બનાવ્યો ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ કાશા મોહંતી, ભેસાણ। जी सर, खास कार्यक्रम હું ડૉક્ટર વિરલ બી આહિર, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત જૂનાગઢ। આજરોજ ભેસાણ તાલુકાના છોડવડી ગામ મુકામે તાલુકા કક્ષાની શિબિર યોજવામાં આવી। શિબિરમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગાંડુભાઈ કથિરિયા અધ્યક્ષ રહેલા અને ઉદ્ઘાટન કરેલું। સાથે સાથે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સદસ્ય, સરપંચશ્રીઓ અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, સાથે સાથે પશુપાલકો અને આગેવાનો હાજર રહેલા। શિબિરમાં પશુપાલકોને આર્થિક રીતે પગ પર વધારે નફો કેવી રીતે મેળવી શકાય એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। શિબિરના મુખ્ય પાસાઓ હતા તો પશુ આરોગ્ય, પશુ આહાર છે, પશુ સંવર્ધન છે, સાથે સાથે પશુ માવજતની પણ જાણકારી આપવામાં આવી। પશુપાલકોને સહાયકારી યોજનાઓ માટે પણ જાણકારી આપી, જેમાં કેસીસી પશુપાલનની માહિતી આપવામાં આવી, એમાં લોન કઈ રીતે લઈ શકાય અને સફળ પશુપાલકોનો વક્તવ્ય આપવામાં આવ્યું અને એ લોકોનું પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું। थैंक यू सर।